કોઈ દિવસ નહીં અને કોઈ માણસ નહીં આજ આ માર્ગ ઉપર પહોંચ્યું નથી. આજ મારા માર્ગ ઉપર આવવાનું કારણ શું છે ભગતરાજ? હા દ્વારકાના નાથ, હા પ્રભુ, મારા મનની વાત, મારા દુઃખની વાત તમે નો જાણતા હોય પ્રભુ તો બીજું કોણ જાણે પ્રભુ? અરે ભગતરાજ, જાણું છું છતાંય તમારા મુખેથી સાંભળવા માંગુ છું ભગતરાજ. હા પ્રભુ, મારા મુખેથી સાંભળવા માંગતા હોય તો સાંભળો પ્રભુ. એક મારું સ્વરત છે પ્રભુ અને બીજું મારું પ્રમારક છે. અરે હા ભગતરાજ, શું તમારું સ્વાગત છે ને શું તમારું પરમારથ છે? આ દ્વારિકાના દ્વારે આવ્યા છો તો મને જણાવો ભગતરાજ. હા પ્રભુ, સ્વરત કહેતા આજ મારે શેર માટીની ખોટ છે પ્રભુ. પરમારથ કહેતા 12 ગામની અંદર ભેરવા નાખનો રાક્ષસ ચકલું પણ નથી ફરકવા દેતો મારા નાથ, એનો મારે સાર કરનારો જોઈવાલા. અરે ભગતરાજ, આજ જો તમે એ એક અંતરની આશરે આવ્યા હો ને તો આજ હું તમને નિરાશ તો નહીં જવા દઉં. માટે લ્યો ભગતરાજ, આજે અમરનારીનું તમને પુષ્પ આપું છું. આ પુષ્પને તમે પારણ્ય પધરાવજો. આજે સેવાયું 9નો માસ કરજો. આજે 9મા માસે માથી મોટા ભાઈ બોલરામ આવી અને આપના વાંજિયાના ભાગ છે ભગત. હા પ્રભુ, એ બધી વાત તો તમારી સત્ય છે દ્વારિકાના નાથ, પણ કહેવતમાં કીધું છે ને કે 100 રૂપિયા વાળો ન કહેવાય પ્રભુ અને એક દીકરા વાળો ન કહેવાય પ્રભુ. આપો ને તો 2 આપજો અને આપ જેવા આપજો પ્રભુ. અરે ભગતરાજ, તમે મારી ऐसा ખોટી રાખી બેઠા છો ભગતરાજ. આ દ્વારિકા જેવું રાજ, આજ મારે સોના મઢેલું મારું સિંહાસન આજે હું છોડી કદાપી નથી આવી એના પણ ભગતરાજ. આજ જો તમે હટે બંધાના હોય ને તો ભગતરાજ આજે મને પેલા વચન આપો. હા મારું વચન છે. અરે હા ભગતરાજ, કે જ્યારે મારે 54 વર્ષની ઉંમર થાય ને મારે જવાનો સમય થાય ત્યારે રાજા અજમલ આજ તમારે મારી સાથે ઈ જ વચને બંધાવવાનું છે કે તમારે મને હસતા મુખે વિદાય કરી દેવો પડશે. હા પ્રભુ, એ પણ મને મંજૂર છે પ્રભુ. અરે હા ભગતરાજ, તો લ્યો આજે બીજી અમરનારીનું તમને પુષ્પ આપું છું. અમર રે તાળીના તમને બીજા પુષ્પ આપું જો. આજે સેવાયું એની પણ 9નો માસ કરજો. આજે 9મા માસે આજે અમે પોતે આવી અને આ ભૂમિનો ભાર ઉતારશું ભગતરાજ. હા પ્રભુ, એ બધી વાત તો તમારી સત્ય છે, પણ કહેવતમાં કીધું છે ને કે કનૈયો કપટી કહેવાય, એને બોલીને ફક્ત વાર ન લાગે. તમે જો મારા ઘરે દીકરો બનીને આવતા હોય ને તો મને એવું હાથો હાથ વચન આપો પ્રભુ. અરે ભગતરાજ, આજ આટલા વચન આપવા છતાં જો હજી તમને મારા ઉપર વિશ્વાસ ન આવતો હોય ને તો એ કાર્ય કઈ રીતે બને ભગતરાજ? આજે મેં કપટ કરી છે, માતા પિતા ભાઈ બહેન આજ બધા સાથે કપટ કરી છે પણ ભગત સાથે કદાપી નહીં. પણ જો ભગતરાજ, આજ જો તમને મારા ઉપર વિશ્વાસ ન હોય ને તો આજ મારા રતન કટોરો અને આ વિરમ ગેડીઓ આજ તમને અર્પણ કરું છું. હે રતન કટોરો ને વિરમ ગેડીઓ યા ભેદી હંસલાયું તારું જી એવા તમે પિતાની પુત્ર તમારા સત્ય વચન છે મારા. વિરમ ગેડીઓ છે હું છું. જ્યારે મારા ભાઈ આવશે ત્યારે અભેથી હંસલા ઉતરશે ને જ્યારે હું આવીશ ત્યારે એક મોતીનો વરસાદ કરાવીશ. ફક્ત આજ આ મારું પ્રમાણ છે. હા પ્રભુ, એ બધી વાત તો સત્ય છે. તમે મને પેલી અમર ડાલીને પુષ્પ આપ્યું એનું મારે નામ શું રાખું પ્રભુ? અરે હા સાંભળો ભગતરાજ, હે એવા રાખજો રે રાખજો. હા વાલા, હે વિરમ દેવ એ નામ જોવરા.
ઉકળવી પડે ને અને ઉકળતા દૂધના ઉતરે ને ત્યારે તમે માની લેજો કે આ દ્વારિકાનો નાથ તમારે ત્યાં દીકરો બનીને આવ્યો છે. હા પ્રભુ. અરે ભગતરાજ, હજી કાંઈ જો તમારી ઈચ્છા બાકી રહી જતી હોય ને ભગતરાજ, તો આજ બોલો, આ દ્વારિકાનો નાથ આજ તમારી બધી જ ઈચ્છા પૂરી કરશે. હા પ્રભુ, હજી પણ મારી એક ઈચ્છા બાકી રહી જાય છે પ્રભુ. અરે બોલો ભગતરાજ. જેવી તમે નરસિંહ મહેતાને રાસલીલા બતાવી હતી એવી મારે આજ રાસલીલા જોવાની ઈચ્છા છે પ્રભુ. અરે બોલ ભગતરાજ, આજ તમારી જો ઈ એક અંતરની ઈચ્છા હોય ને તો આપ સોના સિંહાસન પર બિરાજમાન થાઓ. આજ ગોપ તુંબાડાને બોલાવીને આજ હું મારી ઉમરાવની રાસલીલા રચાવું. જય હો મારા નાથ, જય હો દ્વારકાના નાથ, જય હો.